હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, ગુજરાતી આ રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ડુંગળીની સ્પેશિયલ ગ્રેવી। તો ચાલો મિત્રો, હું તમને પહેલાં સામગ્રી બતાવી દઉં। તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે 4 થી 5 નંગ આપણે ડુંગળી કાપી લીધી છે ઝીણી, અને આ બાજુ સાઈડમાં આપણે પાણી પણ લઈ લીધું છે, અને લસણ પણ આપણે કૂટી લીધું છે એકદમ ઝીણું, અને અંદર થોડોક મસાલો પણ નાખ્યો છે, અને થોડુંક લસણ આપણે વંગાર માટે પણ રાખ્યું છે, અને તેલ પણ લઈ લીધું છે, અને આ બાજુ છે આપણે જીરું પણ લઈ લીધું છે 1 ચમચી, પછી 2 આપણે સૂકા મરચાં લઈ લીધા છે, પછી 2 આપણે લીલા મરચાં પણ લઈ લીધા છે। આ મરચાં આપણે કૂટી લેશું, અને આ બાજુ 1 ટુકડો આપણે આદુ પણ લઈ લીધું છે, આદુને પણ આપણે છીણી લેશું, અને આ બાજુ આપણે બાદિયા લઈ લીધા છે, અને 1 થી 2 નંગ આપણે લવિંગ લઈ લીધા છે, અને આ બાજુ આપણે તજ લઈ લીધા છે, અને આ બાજુ તજના પત્તા પણ લઈ લીધા છે। તો ચાલો મિત્રો, હવે આપણે બનાવવાનું ચાલુ કરશું। તો ચાલો મિત્રો, હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ। તો પહેલાં આપણે ગેસ સળગાવી લેશું। મિત્રો, આપણે ગેસ સળગાવી લીધો। તો હવે ઉપર આપણે તપેલું મૂકશું। હવે અંદર આપણે તેલ પાડી દેશું। હવે આ તેલને આપણે ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો અંદર હવે આપણે મસાલા નાખી દઈએ ગરમ। તો પહેલાં આપણે તજપત્તા નાખશું, 2 સૂકા મરચાં, બાદિયા, લવિંગ, તજ, લસણ અને જીરું। હવે અંદર આપણે ડુંગળી નાખશું। હવે આ ડુંગળીને આપણે બરોબર મિક્સ કરી લેશું। હવે આ ડુંગળીને આપણે નોર્મલ લાલ થવા દેશું। તો ડુંગળી લાલ થઈ ગઈ છે, તો હવે અંદર આપણે બીજો મસાલો નાખી દેશું। તો આ મસાલાની અંદર આપણે લસણ, પછી લીલું મરચું, આદુ અને થોડોક ગરમ મસાલો લીધો હતો, તો હવે અંદર આપણે નાખી દેશું। હવે આ રીતના બરોબર આપણે મિક્સ કરી દેશું। હવે અંદર આપણે 1 ચમચી ધાણા જીરું નાખશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, હળદર 1 ચમચી નાખશું, અને 1 ચમચી આપણે સૂકું મરચું નાખશું તીખું। હવે અંદર આપણે નોર્મલ પાણી પાડી દેશું। તો હવે અંદર આપણે બીજું નોર્મલ પાણી પાડી દેશું। હવે બરોબર આપણે મિક્સ કરી લેશું। હવે 5-10 મિનિટ આપણે ઢાંકી દેશું। તો હવે આપણે ચેક કરી લેશું। તમે જોઈ શકો છો, એકદમ જોરદાર ગ્રેવી ઉકળી રહી છે। આ રીતના આપણે થોડુંક ફેવરી લેશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો હજી આપણે 5-1 મિનિટ રાખશું। તો પાછું આપણે ઢાંકી દેશું। તો હવે આપણે પાછું ચેક કરી લેશું। 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાની ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેશું। તો હવે આપણે ગ્રેવી કાઢી લેશું। તમે જોઈ શકો છો મિત્રો, ડુંગળીની એકદમ જોરદાર ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે।
અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો।